આજે પૈસો વધ્યો, ધન વધ્યું, છતાં દુઃખ કેમ છે? જેની પાસે જેટલો વધારે પૈસો એટલો એ વ્યક્તિ વધારે દુઃખી. હું તમને જોયા પછી કહું છું, અનુભવ પછી કહું છું. મેં અનુભવ નથી કર્યો કે મારા ગુરુ મહારાજા નાની ઉંમરમાં જ મને ઉપાડી લીધો, પણ તમારા જેવા બધાને જોયા પછી કહું છું, જેની પાસે જેટલો વધારે પૈસો તે વ્યક્તિ તેટલો વધારે દુઃખી. સુખી થવું છે, નક્કી કરો. 10 પાર, એક મર્યાદા, આનાથી વધારે પૈસો નહીં જોઈએ. ચેક આપી દીધો, પછી બહાર આવ્યા. બહાર આવીને સ્ટેશનની અંદર લેવડાવ્યું. અંદર લેવડાવીને દરવાજો બંધ કર્યો જોરથી. હું ન કહું ત્યાં સુધી કોઈએ અંદર આવવાનું નથી. અંદર દાખલ થયા, બધા બહાર બેઠા રહ્યા, ભગવાનનું નામ લેતા રહ્યા. કોઈને એક શબ્દ કહેતા નથી. ડોક્ટર શું છે તમે કહો તો ખરા. આ મારું કામ છે, મારું કામ હું કરીશ. આજ સુધી નગરમાં એનું નામ છે, એના કારણે વિશ્વાસ છે. જોજો, સ્વભાવ રાશિમાં રાશિ છે. વ્યક્તિ તરીકે, માનવી તરીકે છેલ્લાના છેલ્લો છે, છતાં પણ એની સર્જરી ઉપર વિશ્વાસ છે અને એના કારણે એને સોંપી દે છે માણસ. આપણને ભગવાન ઉપર, આપણને ગુરુ ઉપર કેટલો વિશ્વાસ, કેટલી શ્રદ્ધા. જેટલી શ્રદ્ધા ડોક્ટર ઉપર છે તેટલી શ્રદ્ધા ગુરુ ઉપર ખરી. ત્યાં પાછું બધું જોઈએ. મારા સાહેબ બહુ સારા, પણ સ્વભાવ થોડો. મારા સાહેબના સ્વભાવ જોડે તમારે કામ પાડવાનું છે કે મારા સાહેબના જ્ઞાન સાથે. ડોક્ટર સર્જરીમાં નિષ્ણાત છે. અંદર દાખલ થયા, ઓપરેશન ચાલુ થયું. 1 કલાક, 2 કલાક, 3 કલાક, 3.5 કલાક ઓપરેશન ચાલ્યું. બહુ કઠિન ઓપરેશન હતું. આખા શરીરના હાડકા બધા તૂટેલા હતા. એક કરી સાંધ્યા. કુદરતી આ મોઢાનો ભાગ સલામત હતો. મારનાર કરતા જીવાડનાર છે ને એની શક્તિ વધારે છે.